જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને એવું છે કે મારે બ્લોગ બનાવવાની રજા છે, કેમ કે આજે દ્વારકા કાલના ગયા છે તો વિડીયો મોકલશે અને વિડીયો એ પણ બનાવવાના છે. એટલે એ વિડીયો મોકલશે ને એ વિડીયો આપણે દ્વારકાનો આજે મૂકવાનો છે. અને બીજું એક ખાસ કહેવાનું હતું, ત્યારે એમાં એવું છે કે દ્વારકા જોઈ ગયા છે ને તો પ્રોગ્રામના વિડીયા અને બીજા બધા રમવાના ને બધા હે આપણે આયરાણીઓના વિડીયા બધા ઉતાર્યા છે એણે મહારાષ્ટ્રના. તો એ બધા વિડીયો એણે ઉતાર્યા છે, પણ મ્યુઝિક એમાં બંધ રાખી અને આપણું જે મ્યુઝિક આપણું જે છે એ જ મ્યુઝિક એમાં મૂકવાનું થાય, કેમ કે મ્યુઝિક એમાં બંધ રાખવું પડશે. કેમ કે અત્યારે બધાએ લાઈવ ઉતાર્યા હોય, જોકે આપણે લાઈવ ઉતારેલો છે આપણા મોબાઈલમાં જ તે, પણ હવે એ તો ચેનલવાળાએ પર્સનલ એના માટે ઉતાર્યો હોય એટલે આપણે એ મ્યુઝિક તો રાખી ન હગીએ તો કોપીરાઇટ થાય. એટલા માટે થઈને આપણે એ મ્યુઝિક બંધ રાખશું ને આપણું મ્યુઝિક છે એ આપણે મૂકશું. તો જરૂરથી તમે એ વિડીયો જોજો અને કોમેન્ટ કરી અને જરૂરથી અમને કહેજો કે કેવો લાગ્યો એ વિડીયો. અને મહારાષ્ટ્ર એટલે આપણે દ્વારકાધીશના દર્શન એ કરી અને તો આપણે વિડીયો મૂકી. અને આજે એને ઘણા બધા વિડીયો એમ તો બનાવ્યા છે, એટલે આપણે બ્લોગ જેટલા થઈ ગયા છે વાંધો નહીં આવે, એટલે આપણે એ જ મૂકવાના છે આજે. તો હાલો આપણે એ વિડીયો મૂકી દઈએ છીએ, એટલે તમે આગળ બધા જોજો. અને આપણે મ્યુઝિક આપણે એનું હે એ બંધ રાખવાનું છે, કેમ કે કોપીરાઇટના કારણે આપણે એ મ્યુઝિક તો રાખી નહીં શકીએ, એટલે આપણે એ વિડીયો મૂકવાનો છે. તો હાલો મિત્રો, કોમેન્ટમાં જરૂરથી બતાવજો. બહુ જાજુ હો, પણ આટલું બધું હોય. ગીતા જયંતિ એકાદશી એનો જન્મદિવસ છે તિથિ પરમાર, એને જન્મદિવસની ખૂબ ખૂબ વધારે ધન્યવાદ. આ બાપાને એટલી ઉંમર છે તો એ લોકમાં તો ઘરેનું ઘૂમણું કર્યું.
એમાં એવું છે કે કોમેન્ટ આપણે કાલના બ્લોગ મૂક્યો તો એમાં મેં ગીત ગાયેલું છે આપણે વ્રજ મને કોણ લઈ જઈએ અને દ્વારકા મને કોણ લઈ જઈએ આપણે ગીત એમાં ગાયેલું છે. તો એમાં એવું છે રાઠોડ લાલાભાઈ છે એમની કોમેન્ટ હતી કે બહુ મસ્ત બેન તમે ગીત ગાયું છે મારી બેન, અને બહુ સરસ અને સુપર ગીત છે, એટલે થેન્ક યુ સો મચ લાલાભાઈ, આભાર તમારો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય દ્વારકાધીશ. અને હેતલબેન જોગલ એમ કહે છે કે બહુ મસ્ત લાગો છો બેન તમે, અને અમે તમારા વિડીયો આખા જોઈએ છીએ અને અમને બહુ જ ગમે છે અને તમારી બોલી પણ અમને બહુ ગમે છે, એટલે અમે તમારા વિડીયો જોઈએ છીએ. તો થેન્ક યુ હેતલબેન, થેન્ક યુ સો મચ. અને જોતા હોય એ માટે બદલ ખૂબ ખૂબ તમારો આભાર અને ધન્યવાદ બેન. સારું તમે અમારા વિડીયો જોવો છો અને જોતા રહેજો. વિજયભાઈ ભાટુ છે એ બેનની કોમેન્ટ આવી હતી, એમાં એવું હતું કે એ વિજયભાઈ ભાટુ તો એમની આઈડી છે, એટલે એ બેન વિડીયો મારા જોવે છે અને બેન પણ અમને કોમેન્ટ કરે છે. તો એ બેન એમ કહેતા હતા કે હું પણ તમારા જૂના મૂળ ગામની છું અને હું તમારા વિડીયો જોઉં છું, વિજયભાઈ નથી જોતા, એટલે કાંઈ વાંધો નહીં બેન, તમે જોજો વિડીયો અમારા. અને એમાં એવું છે કે આઈડીમાં નામ હોય ને એ નામ અમારે બોલવાનું હોય, એટલે અમને તો ખબર ન હોય કે કોણ વિડીયો જોવે છે ને કોણ કોમેન્ટ કરે છે, એટલે કોમેન્ટમાં જે નામ આવ્યું હોય એ જ બોલવાનું હોય. અને એ કે તમારા વિડીયો અમે આખા જોઈએ છીએ અને અમને બહુ જ ગમે છે અને રોજ જોઉં છું. તો થેન્ક યુ સો મચ બેન, જોજો અમારા વિડીયો. અને નામ પણ એને બતાવ્યું હતું. તો જલ્પાબેન તમને થેન્ક યુ સો મચ, તમે આવા નવા અમારા વિડીયો જોતા રહેજો રોજ, અને કંઈ પણ ભૂલ થતી હોય તો અમને માફ કરજો અને કહેતા રહેજો એટલે ખબર પડે. અને વિજયભાઈનું નામ તો અમારે આઈડીમાં નામ હતું ને એટલે અમારે નામ લેવાનું થાય છે, એટલે નામ લેવું પડે. બીજા એક હસ્તીબેન મકવાણા કરીને છે ને, તો એમની કોમેન્ટ એમ હતી કે એમાં એવું છે કાલના વ્લોગમાં હું બોલી હતી ને કે મને દ્વારકા ન લઈ ગયા એમ, આણે એમ કીધું હતું વિડીયોમાં કે તારે અહીંયા બાયુનું શું કામ છે, બાયુ ન લઈ જવાય, એટલે એને બેનની કોમેન્ટ એવી કરી છે કે બેનને લઈ જાવ એમ, બાયુના તો રાસ છે જ, એટલે એમને લઈ જવાય. એટલે એવું છે કે કંઈ વાંધો નહીં, અમને લઈ નથી ગયા, અમે પછી ક્યારેક જઈ આવશું. એટલે એને કહેવાનું એમ હતું કે ભાઈ તમે કે બેનના ત્યાં બાયું તો રમે છે અને બેનુંના તો રાસ છે જ, તો તમે બેનને લઈ જવાય ને, એકલા કેમ ગયા છો એમ. એટલે એને દોસ્તારુનો પ્લાન હતો ને એટલે મને નથી લઈ ગયા. એટલે હસ્તીબેન એવું છે. અને અમારા પાલાભાઈ અને રમેશભાઈ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કીધું છે બેનને, એટલે હું પણ એમ કહું છું કે જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ભાઈ તમને પણ. એટલે સંજયભાઈ એમ કહેશે કે બીજી વખત જાહે ને ત્યારે તમને લઈ જાહે, એટલે ડખો ન કરાય. એટલે ભાઈ ડખો તો શું કરવાનો હોય, આ તો ખાલી ઈ બાને થોડીક વાર એમ કે મજાક મસ્તી કરતા હોય, અને મજાકની મને આદત છે એટલે મજાક કરતા હોય અને કહેતા હોય, ડખો કરવામાં શું હોય એમાં. અને એ વાત તમારે સાચી છે કે બીજી વાર જાહે ને ત્યારે મને લઈ જાહે, એટલે હવે વાટ જોઈશી કેદી લઈ જઈશે એમ. જામવાડીથી અમારા વેકરિયા વિપુલભાઈ એમ કહેશે કે બેન અડદિયા ખૂટી ગયા છે કે છે હજી મારા માટે રાખ્યા છે ને, એટલે વિપુલભાઈને કહેવાનું એમ છે કે અડદિયા હજી તો ઘણા બધા પડ્યા છે અને આવો તમે ખાઈ જાઓ, અને નકર કદાચ ખૂટી જાય ને પછી આવશો તો તમારા માટે આપણે ફરીથી બનાવશું જો તમે આવતા હશો તો. એટલે અડદિયા હજી છે, તમારે આવો. એટલે આ રીતની બધાની કોમેન્ટો આવતી હોય અને બધાને એમ તો જો કે રિપ્લાય હામી હું આપી જ દઉં છું, પણ તો એ બ્લોગમાં આપણે બોલીએ છીએ, બાકી રિપ્લાયમાં નકર જવાબ તો આપણે દઈ જ છીએ બધાને, એટલે એવું કંઈ છે નહીં. અને સારું, જો કોઈનું નામ લેવામાં ભૂલાઈ જતું હોય અને કોઈને દુઃખ થતું હોય તો સોરી, માફ કરજો. અને વધારે કોમેન્ટ આવે છે ને એનું બોલવાનું હોય છે, બાકી બીજા તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ તો એમ તો કહેતા જ હોય બધાય, પણ હવે બધાયનું એમ થાય કે નામ લેવા જાય તો આમાં બ્લોગ વધારે બની જતો હોય, મોટો થઈ જાય, એટલે કોઈ ખોટું ન લગાડતા, દિલથી સોરી અને માફી માગું છું કે માફ કરજો કોઈનું નામ લેવામાં ભૂલ થતી હોય તો. અને અમારા વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. અને બસ આવી રીતે બસ તમારી આ નાની એવી બેન અને તમારી બેન સમજો કે દીકરી કે ઢીંગલી